બીકોમ સેમ 4 કોસ્ટ અકાઉન્ટિંગ 2 NEP એમાં આજે એક ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ચેપ્ટરનું નામ છે યુનિટ ફર્સ્ટ, યુનિટ કોસ્ટ. યુનિટ કોસ્ટ કોના માટે જરૂરી છે એના લગતું એક ચેપ્ટર છે. યુનિટ કોસ્ટ એટલે શું થાય, યુનિટ કોસ્ટ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે. કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં એક પર યુનિટની કોસ્ટ ડિસાઇડ કરવા માટે, એટલે એકમ દીઠ પડતર નક્કી કરવા માટે કેટલા ખર્ચ થાય છે, કેટલી કોસ્ટ થાય છે, કેટલો પડતર થાય છે, એના માટેનું એક પત્રક બનાવવું પડે એઝ પર કોસ્ટ અકાઉન્ટ. અને એના માટે એક કોસ્ટની એક શીટ આપેલી છે જેને પડતર પત્રક તરીકે ઓળખવામાં આવે છે. એ પડતર પત્રકના આધારે એ યુનિટની કોસ્ટ મળે અને એ યુનિટ કોસ્ટના આધારે સેલિંગ પ્રાઇસ ડિસાઇડ થાય. તો સૌથી અગત્યનું કોસ્ટિંગમાં ઇમ્પોર્ટન્ટ જો આસ્પેક્ટ હોય તો યુનિટની કોસ્ટ પ્રાઇસ નક્કી કરવી. એક્ઝામ્પલ તરીકે કેલ્સી મેન્યુફેક્ચરિંગ કંપનીમાં ટોટલ કંપની હોય એમાં કુલ કંપનીના કેટલા ખર્ચ થાય છે એ બધાનું સમેશન કરવામાં આવે, ડિવાઇડેડ બાય નંબર ઓફ યુનિટ પ્રોડ્યુસ્ડ, કેટલા યુનિટ એકમ બનાવે છે તો એક કેલ્સીની પડતર મળે. અને એના બેઝ ઉપર ડિસાઇડ કરી શકીએ કે આપણે વેચાણ કિંમત કેટલી નક્કી રાખવી કે ન રાખવી, કેટલી વધારે રાખવી, પ્રોફિટ કેટલો રાખવો, એ બધું. તો કોસ્ટ છે એ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે વાઇલ ડિસાઇડિંગ સેલિંગ પ્રાઇસ નક્કી કરતી વખતે કોસ્ટ છે એ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે. તો આજે એને લગતું એક ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. એના લગતા 3 ઇમ્પોર્ટન્ટ સમ છે. ખાસ 3 સમ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછી શકાય એવા છે. મેક્સિમમ લોકોને આ જે મારા વિડીયો છે એ શેર કરજો, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. 3 ક્વેશ્ચનની અંદર આખું યુનિટ રિવાઇઝ થઈ જાય, એના સિવાય બીજું કરવાની જરૂર નથી. કરો તો વધારે પ્રેક્ટિસ માટે સારું છે, ન કરો તો પણ ચાલે. તો એટલા માટે ખાસ મેક્સિમમ લોકોને જે યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોસ્ટ અકાઉન્ટિંગની એક્ઝામ આપતા હોય તેને મેક્સિમમ લોકો શેર કરજો. તો આજે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ યુનિટ કોસ્ટ. યુનિટ કોસ્ટ માટેનું એક પડતર પત્રક કોસ્ટશીટમાં આપણે સૌથી પહેલાં કોસ્ટશીટ એનો કેવી રીતે બનાવવામાં આવશે એનું એક ફોર્મેટ આપેલું છે. ફોર્મેટમાં બધી વિગત નહીં આવે, કઈ વિગત આવશે મેં તો ડિટેલ જે સ્ટાન્ડર્ડ એઝ પર કોસ્ટ અકાઉન્ટિંગ જે આવે છે એ જ લીધેલી છે. પણ એમાં મુખ્ય વિગત કઈ આવશે, કેવી રીતે કોસ્ટશીટ બનશે અને એના આધારે યુનિટ કોસ્ટ એટલે કે એક પડતરની એક એકમની પડતર ડિસાઇડ થાય એના માટેનું પડતર પત્રક છે, જેને ગુજરાતીમાં પડતર પત્રક કહેવાય. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એટલે નીચે લિંક આપેલી હશે, એની અંદર ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેની PDF અવેલેબલ હશે. એટલે ખાસ દરેક વિદ્યાર્થીઓ એ વિડીયો જોઈ લે. ઇંગ્લિશના નીચે ગુજરાતી, એટલે બંને વિડીયો અવેલેબલ જ છે. એટલે ડિટેલમાં તમે એનાલિસિસ કરીને ચેક કરી શકશો અને સમ કેલ્ક્યુલેટ કરતા જવાના છે. સૌથી પહેલાં કોસ્ટશીટ સમજીએ. કોસ્ટશીટ ફોર ધ પીરિયડ. કોસ્ટશીટ માટેની 2 કોલમ બનશે. યુનિટ એટલે પર યુનિટ કોસ્ટ કેટલી થાય એ એક યુનિટ દીઠ. સૌથી પહેલાં મટીરિયલ કન્ઝ્યુમ્ડ એટલે રો મટીરિયલ કન્ઝ્યુમ કઈ રીતે મળે, ઓપનિંગ પ્લસ પરચેઝ રિલેટેડ એક્સપેન્સ. પરચેઝ રિલેટેડ એક્સપેન્સ કયા હોય, પરચેઝ રિલેટેડ એક્સપેન્સ, અને એ છે કેરીજ ઇનવોઇડ, ઓક્ટ્રોય, કસ્ટમ્સ, રેલવે ફ્રેટ એક્સેટ્રા. અને ક્લોઝિંગ માઇનસ કરો, જે મળે એને કહેવાય કોસ્ટ ઓફ મટીરિયલ કન્ઝ્યુમ. તો આમાં આજે ટીક કરું છું એટલી જ વિગત ધ્યાનમાં લેવામાં આવશે. મોટા ભાગની વિગત કોસ્ટ ઓફ સ્ક્રેપ એ માઇનસ થશે, પણ એ જનરલી આપેલી નહીં હોય. ઓપનિંગ સ્ટોક હશે, પરચેઝ ઓફ રો મટીરિયલ હશે, રિટર્ન હોય તો એટલે નેટ પરચેઝ જ થઈ ગયું, પરચેસમાંથી પરચેસ રિટર્ન માઇનસ કરો. અને ખર્ચમાં મોટા ભાગે કેરીડ ઇનવર્ડ હશે, એ બધું પ્લસ માઇનસ કરો અને જે મળે એને કહેવાય રો મટીરિયલ કન્ઝ્યુમ. એટલે આ મટીરિયલની કોસ્ટ કે મટીરિયલ કન્ઝ્યુમ કરવાથી કેટલો ખર્ચ થાય છે એની બધી વિગત આના બેઝ ઉપરથી મળે. પછી એમાં ડાયરેક્ટ વેજીસ એડ કરો અને ડાયરેક્ટ એક્સપેન્સ એડ કરવામાં આવે તો એ જે તમને મળે એને કહેવાય પ્રાઇમ કોસ્ટ. આમાં ખાસ યાદ રાખવાનું, ઓપનિંગ WIP અને ક્લોઝિંગ WIP જો આપેલું હોય તો, ન આપેલું હોય તો ફોર્મેટમાં પણ ન લખો તો પણ ચાલે. ઓપનિંગ હંમેશા યાદ રાખવાનું, ઓપનિંગ એડ થશે, ક્લોઝિંગ માઇનસ થશે. વર્ક ઇન પ્રોગ્રેસ જો આપેલું હોય તો એના બેઝ ઉપર પ્રાઇમ કોસ્ટ મળશે. પ્રાઇમ કોસ્ટને કહેવાય પ્રાથમિક પડતર. આ ફોર્મેટ જ છે, સ્ટાન્ડર્ડ ફોર્મેટ.
તો સૌથી પહેલાં, અને આ કાંઈ ન આપેલું રો મટીરિયલની ડિટેલમાં, તો રો મટીરિયલ, વેજીસ અને ડાયરેક્ટ એક્સપેન્સ એટલે માલ સામાન, મજૂરી અને પ્રત્યક્ષ ડાયરેક્ટ એક્સપેન્સ, એ ત્રણનો સમેશન એટલે સરવાળો કરો એટલે તમને જે મળે ને કે પ્રાથમિક પડતર તરીકે ઓળખવામાં આવે. એમાં વર્ક ઓવરહેડ અથવા ફેક્ટરી ઓવરહેડ એ બધું એડ કરો એટલે તમને મળે વર્ક કોસ્ટ, અથવા આને કહેવાય ફેક્ટરી કોસ્ટ તરીકે પણ ઓળખાય. હવે એમાં શું આવશે? ઇનડાયરેક્ટ મટીરિયલ. ડાયરેક્ટ મટીરિયલ ઉપર પ્રાઇમ કોસ્ટમાં આવે. ઇનડાયરેક્ટ મટીરિયલ, ઇનડાયરેક્ટ વેજીસ, ઇનડાયરેક્ટ એક્સપેન્સ, એમાં પાવર, ફ્યુઅલ, રિપેર્સ કોનો? તો કે પ્લાન્ટનો હોય તો, ડેપ્રિસિએશન કોનો? પ્લાન્ટ હોય અથવા ફેક્ટરી હોય તો આવશે. પછી ફેક્ટરીના એક્સપેન્સ જેવા કે ફેક્ટરી રેન્ટ, રેટ, ઇન્સ્યોરન્સ, લાઇટિંગ, હીટિંગ એક્સેટ્રા જે એડ કરો અને જે મળે એને કહેવાય ફેક્ટરી કોસ્ટ. એટલે પ્રાઇમ કોસ્ટમાં ઓફિસના ખર્ચા, ઓફિસ નહીં, ફેક્ટરીના ખર્ચા ક્યાં ક્યાં હોય? ઇનડાયરેક્ટ વેજીસ, ઇનડાયરેક્ટ મટીરિયલ, પાવર, અન્ય કાંઈ પ્લાન્ટ એન્ડ મશીનરીને ફેક્ટરીને લગતા ખર્ચ હોય તો. એમાં ઓફિસના ખર્ચા શું હોય? જનરલી સેલેરી, ઓફિસ મેન એડમિન વર્ક હોય. એડમિન વર્ક માટે શું આવે? ઓફિસ આવે, ઓફિસ એક્સપેન્સ આવે, પ્રિન્ટિંગ આવે, સ્ટેશનરી આવે, સેલેરી આવે, વેજીસ આવે, સ્ટાફ અને સેલેરી અને વેજીસ. હવે એમાં સેલેરી, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, પોસ્ટેજ, ડેપ્રિસિએશન ફેક્ટરીની હોય તો પ્રાઇમ કોસ્ટમાં, બિલ્ડિંગની હોય તો આપણે એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડમાં લખવાનો. તો આટલા એક્સપેન્સ જે આપેલા હશે, પછી જે એડ કરો, પછી જે મળે એને ઓફિસ કોસ્ટ ઓફ પ્રોડક્શન મળે. ઓફિસ કોસ્ટ એડ કરો ત્યારે. પછી એમાં સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન. સેલિંગ ને ડિસ્ટ્રીબ્યુશનમાં સેલ્સ કરવા માટેના બધા ખર્ચા, સ્ટાફ સેલેરી, સેલ્સમેનની સેલેરી, કમિશન, રેન્ટ, રેટ, ઓફિસનું સેલેરી, પછી ડિસ્કાઉન્ટ આપો. ડિસ્કાઉન્ટ અલાઉડ એટલે જે તમે કસ્ટમરને ડિસ્કાઉન્ટ આપો. કસ્ટમરને ડિસ્કાઉન્ટ શું કામ આપો? સેલ્સ વધારવા માટે. અને ગુજરાતીમાં કહેવાય આપેલ વટાવ. તો એ બધું એક્સપેન્સ સેલિંગમાં એડ થશે. સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન, વેરહાઉસનું, પેકિંગ, કેરીજ, આઉટવર્ડ એટલે જાવક, માલ, ગાડા ભાડું એ પણ સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશનમાં ધ્યાનમાં લેવામાં આવશે. જે મળે એને કોસ્ટ ઓફ સેલ્સ કહેવાય. પછી એમાં પ્લસ માઇનસ કરીએ ફિનિશ ગુડ્સને લગતો. પછી જે મળે એમાં પ્રોફિટ એડ કરો એટલે તમને સેલ્સ મળી જાય આમાં. અથવા કોસ્ટ ઓફ સેલ્સ મળે, એમાં સેલ્સ માઇનસ કરો, આ બેનો ડિફરન્સ કાઢો એટલે નેટ પ્રોફિટ મળે. અથવા આમાં પ્રોફિટ એડ કરો તો સેલ્સ મળી જાય. જેવી રીતે લખવું એમ લખી શકાય. તો નોર્મલ સિમ્પલ છે. આપણે એની ગુજરાતીમાં પણ પડતર પત્રક આપેલું છે, એ એક વખત જોઈ લેજો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ. અગત્યનું સમ જોઈ લેશો એટલે હવે તમને ખ્યાલ આવી જશે. આપણે 1 by 1 ફર્સ્ટ સમ જોઈએ. એક વખત કોસ્ટ શીટ જે ઇમ્પોર્ટન્ટ મેં કીધેલું એક વખત લખીને કરી નાખજો. સૌ પ્રથમ પહેલો સમ, મનીષ લિમિટેડ મશીનરી લિમિટેડની બેલેન્સ શીટ આપેલી, કોસ્ટ શીટ આપેલી છે, અને એના બેઝ ઉપરથી તમને કીધેલું હશે પ્રિપેર ટેન્ડર શીટ એન્ડ ડિસાઇડ સેલિંગ પ્રાઇસ. ટેન્ડર શીટ બનાવો, કોસ્ટ શીટ બનાવો અને સેલિંગ પ્રાઇસ નક્કી કરો. તો સૌથી પહેલાં 1 by 1 જે ખર્ચ આપેલા છે, સૌથી પહેલાં ફિનિશ ગુડ્સ એ અત્યારે નહીં આવે, જ્યારે આપણે લેશું ત્યારે. સૌથી પહેલું છે પરચેઝ ઓફ મટીરિયલ. આ રો મટીરિયલનો કન્ઝ્યુમ્ડમાં ધ્યાનમાં લેવાનું. પછી ડેપ્રિસિએશન ઓફ મશીનરી, આપણે ઉપર જોયું છે એના બેઝ ઉપરથી હું લખું છું ડેપ્રિસિએશન ઓફ મશીનરી, ફેક્ટરી ઓવરહેડ. પછી ફર્નિચર તો કે એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ. પછી ફેક્ટરીનો ખર્ચો છે એટલે ફેક્ટરી ઓવરહેડ. ડાયરેક્ટ વેજીસ તો ડાયરેક્ટ પ્રાઇમ કોસ્ટમાં આપણે લખીએ છીએ એ જ રીતે. સેલ્સ લાસ્ટમાં આવશે, આ અત્યારે નહીં લખવાનું, ત્યારે સેલિંગ પ્રાઇસ. એક સમ જોઈ લેશો એટલે ખ્યાલ આવશે. ઇનડાયરેક્ટ ક્યાં લખશું આપણે ખ્યાલ છે. આ ફેક્ટરી કોસ્ટમાં આપણે ઇનડાયરેક્ટ ફેક્ટરી કોસ્ટ અથવા વર્ક કોસ્ટમાં લખશું સેલેરી, એડમિનનો ખર્ચો, કેરીજ ઇનવર્ડ હમણાં જ આપણે વાત કરી. જે ટોટલ રો મટીરિયલ જે કન્ઝ્યુમ્ડ કરીએ છીએ ત્યાં પરચેઝ રિલેટેડ એક્સપેન્સમાં કેરીજ ઇનવર્ડ લખવામાં આવશે. પરચેઝ રિલેટેડ એક્સપેન્સ
એક્સપેન્સ અથવા કોસ્ટ. કેરીજ આઉટવર્ડ એટલે સેલ્સનો ખર્ચ. પાવર એટલે ફેક્ટરી ઓવરહેડ. ઇન્કમ ટેક્સ અને ડોનેશન, જો આ ખાસ યાદ રાખવાનું, આ બંને કોસ્ટની આઇટમ નથી, આ ફાઇનાન્શિયલની વિગત છે. સર ફાઇનાન્શિયલની વિગત કઈ રીતે ખબર પડે? ઇન્કમ ટેક્સ અને ડોનેશન છે એ ફાઇનાન્શિયલ નાણાકીય હિસાબી પદ્ધતિમાં ધ્યાનમાં આવે. એનાથી પડતર પત્રકમાં કાંઈ ફેરફાર થાય નહીં. નફો થાય ને પછી જ એના ઉપર ટેક્સ ભરવો પડે, એનાથી પડતરને કાંઈ અસર ન થાય. એટલે આ ફાઇનાન્શિયલની ઇન્ફોર્મેશન છે, એટલા માટે કોસ્ટમાં આપણે ઇગ્નોર કરવામાં આવશે. ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન શુડ બી ઇગ્નોર્ડ વાઇલ કેલ્ક્યુલેટિંગ ટોટલ કોસ્ટ ઓફ ધી પ્રોડક્ટ. એડવર્ટાઇઝમેન્ટ એટલે સેલિંગ એક્સપેન્સ. સેલિંગ ઓફિસ એટલે એડમિન. હવે મેનેજરની સેલેરી, હવે મેનેજરની સેલેરી ફેક્ટરીમાં 80% કામ કરે છે તો એ આપણે ફેક્ટરી ઓવરહેડ જશે. 20% ઓફિસમાં કામ કરે તો એડમિનમાં જશે. પછી ડ્રોઈંગ ફેક્ટરી ઓવરહેડ, કાઉન્ટિંગ હાઉસ સેલેરી, એક્સપેન્સ ઓફ ડિલિવરી વન અને રો મટીરિયલ. તો 1 by 1 આપણે લખતા જઈએ અને તમને ખ્યાલ આવતો જશે. પછી ઇન્ફોર્મેશન આપેલી છે પર્સન્ટેજ ઓફ ફેક્ટરી ઓવરહેડ. હવે આ ડિસાઇડ થઈ જાય પછી તમારે કોસ્ટ શીટ બનાવવાની છે. આ બની જાય અને પછી તમારે પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના. એ પર્સન્ટેજના બેઝ ઉપરથી મનીષ લિમિટેડને એક વધારાનો ઓર્ડર મળે છે, એ સ્વીકારવો જોઈએ કે નહીં. ટેન્ડર એટલે ભવિષ્યમાં જે અત્યારે પ્રેઝન્ટની સિચ્યુએશનના આધારે, પ્રેઝન્ટ કોસ્ટ શીટના આધારે ફ્યુચરમાં કોઈ ઓર્ડર આવે છે એ કંપનીએ સ્વીકારવો જોઈએ કે નહીં, એના માટેની એક ટેન્ડર શીટ બને અને એના બેઝ ઉપરથી સેલિંગ પ્રાઇસ ડિસાઇડ થાય. તો કઈ રીતે નક્કી કરશો આપણે ક્વેશ્ચનમાં જોઈ લેશો એટલે ખ્યાલ આવી જશે. ફર્સ્ટ, પર્સન્ટેજ ઓફ ફેક્ટરી ઓવરહેડ વિથ ડાયરેક્ટ લેબર. સેકન્ડ, અને સૌથી પહેલાં કોસ્ટ શીટ ડિસાઇડ કરીએ, કોસ્ટ શીટ બનાવીએ. કોસ્ટ શીટ બની જાય પછી જ આ બધું ડિસાઇડ થાય. આ ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ અને ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ એ શરૂઆતમાં આપણે આન્સરમાં જોઈએ 1 by 1. જે વિગત આપણે મેં ઉપર લખેલી છે એના બેઝ ઉપરથી આપણે જોતા જઈએ. સૌથી પહેલાં કંપનીનું નામ મનીષ મશીન લિમિટેડ. કોસ્ટ શીટ ફોર ધ યર એન્ડેડ ઓન 31st, જે વર્ષ હોય એ કઈ રીતે અમાઉન્ટ બનશે, પર્ટિક્યુલર રૂપીઝ એ ગણતરી માટે, અને ટોટલ કોસ્ટ એટલે કુલ પડતર અને રૂપિયા. સૌથી પહેલાં રો મટીરિયલ કન્ઝ્યુમ્ડ. રો મટીરિયલ કન્ઝ્યુમ્ડ એમાં ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ લાસ્ટમાં આપેલું છે 20,000. પરચેઝ એ એડ થાય અને કેરી ઇનવર્ડ એ પણ શું થાય, એડ થાય. એમાંથી ક્લોઝિંગ માઇનસ કરો એટલે જે મળે એને કહેવાય કોસ્ટ ઓફ રો મટીરિયલ અથવા કન્ઝમ્પશન ઓફ રો મટીરિયલ. રો મટીરિયલનો જે કુલ ઉત્પાદનનો ખર્ચ છે, માલ સામાનનો ખર્ચ એ 2,06,000નો થાય. ડાયરેક્ટ આપેલું હોય તો કાંઈ પ્રશ્ન નથી. જનરલી આ રીતે જ ઇન્ફોર્મેશન આપેલી છે. આ જ ફોર્મેટમાં ઓપનિંગ પ્લસ પરચેઝ રિલેટેડ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ એટલે તમને મળે ક્લોઝિંગ ફિનિશ ગુડ્સનો નહીં, રો મટીરિયલનો જ. એ રો મટીરિયલ કન્ઝ્યુમ્ડ મળે. એમાં ડાયરેક્ટ વેજીસ એડ કરો એટલે પ્રાઇમ કોસ્ટ, જેને ગુજરાતીમાં કહેવાય પ્રાથમિક પડતર, પ્રાથમિક પડતર. અને ડાયરેક્ટ વેજ હજી એક આવે એક્સપેન્સ. ડાયરેક્ટ એક્સપેન્સ અહીંયા નથી પણ એ પણ લખી જ નાખવાનું. ડાયરેક્ટ એક્સપેન્સ ન હોય તો ડેશ કરી નાખવાનું. આ 3 ખર્ચ પ્રાઇમ કોસ્ટમાં આવે. ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ અને ડાયરેક્ટ એક્સપેન્સ. ન આપેલા હોય તો ડેશ કરી નાખવાનું. અહીંયા નથી, આપણે નથી લખેલું. પછી ફેક્ટરીને લગતા ખર્ચ જે આપણે ઉપર લખેલું છે એમાં કયા કયા આવશે? મશીનરીનો ડેપ્રિસિએશન, ફેક્ટરીનો રેન્ટ, પાવર. પછી મેનેજરની સેલેરીમાં 80% ફેક્ટરીમાં કામ કરે છે તો 80% ખર્ચ ફેક્ટરીનો ગણાય. ઓફિસનો એક્સપેન્સ આવે. ડ્રોઈંગ્સ એટલે ઉપાડ જે ખર્ચ છે, ઓફિસ અહીંયા ફેક્ટરી તરીકે ટ્રીટ થાય. ડ્રોઈંગ્સ ફેક્ટરી તરીકે એટલા માટે આપણે ફેક્ટરીમાં લીધેલું છે. અને ઇનડાયરેક્ટ કાંઈ પણ લેબર હોય અથવા મટીરિયલ હોય તો પણ આપણે ફેક્ટરીને લગતા ખર્ચમાં આવશે. જે મળે એને કહેવાય ટોટલ વર્ક કોસ્ટ. આ બધી જે કોસ્ટ થઈ ને એને કહેવાય ફેક્ટરી ઓવરહેડ. હવે પ્રાઇમ કોસ્ટમાં ફેક્ટરી ઓવરહેડ એડ કરો એટલે જે મળે ને એને કહેવાય વર્ક કોસ્ટ. આનું બીજું નામ છે કારખાના પડતર અથવા એને ઇંગ્લિશમાં કહેવાય ફેક્ટરી કોસ્ટ. બીજું નામ વર્ક કોસ્ટ અથવા ફેક્ટરી કોસ્ટ, ગુજરાતીમાં કહેવાય કારખાના પડતર. એમાં એડ થશે ઓફિસને લગતા ખર્ચા. ઓફિસને લગતા ખર્ચમાં ડેપ્રિસિએશન ઓફ મશીનરી, પછી સેલેરી હોય, ઓફિસ રેન્ટ જે આપણે ઉપર કેલ્ક્યુલેટ કરેલું જ છે, કાઉન્ટ હાઉસ સેલેરી,
જે મળે એને ઉત્પાદિત માલની પડતર અથવા ઓફિસ કોસ્ટ કહેવાય અથવા પ્રોડક્શન કોસ્ટ કહેવાય. એમાં ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક, ઓપનિંગ એડ થાય, ક્લોઝિંગ માઇનસ થાય, એ પ્લસ માઇનસ કરો જે મળે એને કહેવાય કોસ્ટ ઓફ પ્રોડક્શન, વેચાણ માલની પડતર અથવા ઉત્પાદિત માલની પડતર. એમાં સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન, સેલિંગમાં ખાસ યાદ રાખવાનું કયા કયા એક્સપેન્સ કેરીજ આઉટવર્ડ એટલે જાવક માલ ગાડા ભાડું, પછી એડવર્ટાઇઝમેન્ટનો ખર્ચ છે એ સેલિંગમાં ગણાય, પેકિંગ અને ડિલિવરી વાનનો એક્સપેન્સ, એ બધું ટોટલ એડ કરો એટલે કોસ્ટ ઓફ સેલ્સ મળે. અને એ કોસ્ટ ઓફ સેલ્સ એને વેચાલ માલની પડતર તરીકે ઓળખાય. સેલ્સ અને પ્રોફિટ. હવે ક્વેશ્ચનની અંદર તમને જો સેલ્સ આપેલું જ છે 5,04,000, 5,04,000 રૂપિયા સેલ્સમાં અહીંયા આપેલા છે. મેં તમને કીધું હતું લાસ્ટમાં લખવાનું છે, રાઉન્ડ કરેલું છે. એ 5,04,000 રૂપિયા સેલ્સ કોસ્ટમાં એડ કરો એટલે જે મળે એને શું કહેવાય પ્રોફિટ. હવે જે પૂછેલું છે ને એના બેઝ ઉપર આપણે ટેન્ડર શીટ બનાવવાની છે. એ કઈ રીતે બનાવશું? સૌથી પહેલું તમને ક્વેશ્ચનમાં પૂછેલું છે પર્સન્ટેજ ઓફ ફેક્ટરી ઓવરહેડ વિથ ડાયરેક્ટ લેબર. ડાયરેક્ટ લેબરની સામે ફેક્ટરી ઓવરહેડ કેટલી છે? આ ડાયરેક્ટ લેબર એટલે ડાયરેક્ટ વેજીસ અને આ છે ફેક્ટરી ઓવરહેડ. તો એના પર્સન્ટેજ કેટલા છે? તો કે 25%. એવી રીતે બધાના પર્સન્ટેજ મેં કાઢ્યા. શું કામ કાઢવામાં આવે છે? એક ઓર્ડર કંપની સ્વીકારે છે, એ કંપનીમાં કંપનીએ સેલિંગ પ્રાઇસ કેટલી ડિસાઇડ કરવી જોઈએ એ નક્કી કરવા માટે. હવે જો એ જ આપણે બનાવીએ છીએ, મેન આપણો પર્પઝ શું છે? હવે પછીની ટેન્ડર પ્રાઇસ ડિસાઇડ કરવાની છે એટલે સેલ્સ પ્રાઇસ. તો આ જ પૂછેલું છે, મેન આન્સર આ છે. એ કોસ્ટ શીટ બની જાય, ત્રણેયના પર્સન્ટેજ નીકળી જાય ને પછી મળે કન્ઝમ્પશન ઓફ મટીરિયલ. ક્વેશ્ચનની અંદર આપેલું છે કે નવો ઓર્ડર એક લઈએ ને 40,000નો ઓર્ડર, મટીરિયલ માલ સામાનનો ખર્ચ થાય, એમાં લેબરનો ખર્ચ 16,000 થાય. ક્વેશ્ચનમાં જ કીધેલું છે. પ્રાઇમ કોસ્ટ કેટલો થાય? તો આ બંનેનું સમેશન એટલે સરવાળો કરો. પછી કીધેલું છે 25%. તો સર આ 25% કેમ? એ જો અહીંયા કીધેલું છે ક્વેશ્ચનમાં કે પર્સન્ટેજ ઓફ ફેક્ટરી ઓવરહેડ વિથ ડાયરેક્ટ લેબર. આ જેટલા થાય ને આ 25% થાય છે, આ 10% થાય છે અને આ થાય છે 5%. આ નવા ટેન્ડર જે પ્રાઇસ કરું ને એમાં આ સ્પેશિયલ ઓર્ડરમાં ધ્યાનમાં લેવાનું. એમાં જો આ રો મટીરિયલનો ખર્ચ આપેલો છે, આ લેબર એટલે ડાયરેક્ટ વેજીસ આપેલું છે અને કંપની કેટલો પ્રોફિટ કરશે તો કે સેલિંગ પ્રાઇસ ઉપર 16.67% એટલે 2/3 એટલે 16.67% રૂપિયા સેલ્સ ઉપર, કોસ્ટ ઉપર 83.33 એના બેઝ ઉપર. હવે આપણે જોઈએ એટલે 20% થાય. અને કઈ રીતે મળશે એ હમણાં હું નીચે ગણતરીમાં પણ તમને સમજાવી દઉં. તો આપણે જે આપેલી છે ડાયરેક્ટ મટીરિયલ આપેલું છે, ડાયરેક્ટ લેબર આપેલું છે, એના બેઝ ઉપરથી પ્રાઇમ કોસ્ટ મળે. પછી ફેક્ટરી ઓવરહેડ કેટલું થશે? જો લેબર જેટલું હશે, લેબર એટલે મજૂરી જેટલી હશે એના 25%, એ આપણે ઉપર કેલ્ક્યુલેશનમાં કર્યું. પછી જે મળે એને ફેક્ટરી કોસ્ટ અથવા વર્ક કોસ્ટ કહેવાય. હવે આ કેટલો હશે? તો કે 10%. ઓફિસ ઓવરહેડ વર્ક કોસ્ટના 10%. પછી સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ કેટલું હશે? પ્રોડક્શન કોસ્ટના 5%. એ પણ 5% ઉપર આપણે કેલ્ક્યુલેટ કર્યું. જે મળે બધાનો સમેશન કરો એટલે કોસ્ટ ઓફ સેલ્સ મળે. હવે એમાં પ્રોફિટ એડ કરો. હવે પ્રોફિટમાં ખાસ ધ્યાન રાખવાનું, ડાયરેક્ટ પ્રોફિટ નો ડિસાઇડ થઈ શકે. પ્રોફિટમાં ધ્યાન શું રાખવાનું? કીધેલું છે કે જેટલું સેલ્સ હોય, ધારો કે સેલ્સ એટલે વેચાણ, ધારો કે સેલ્સ આપણે 100 એઝ્યુમ કરીએ, એમાં કીધેલું છે પ્રોફિટ કેટલો છે? તો કે 16.67. આના ટકા એટલે 16.67% એટલે 16.67 જ થાય એટલે થાય 83.33. આ થાય કોસ્ટ. હવે કોસ્ટ 83.33 છે તો અહીંયા ત્રિરાશિ મૂકી શકાય કે 83.33 કોસ્ટ ધારેલું છે, ત્યારે એકચ્યુઅલમાં કોસ્ટ આપણી પાસે કેટલી થાય છે? તો કે એકચ્યુઅલમાં કોસ્ટ થાય છે 69,300. તો આપણે પ્રોફિટ કેટલો મેળવવાનો છે? 16.67 પ્રોફિટ હોય ત્યારે એકચ્યુઅલમાં આ ધારેલી ફિગર છે, ધારો કે વાળો ફિગર છે અને આ એકચ્યુઅલમાં ફિગર છે.
એટલે એકચ્યુઅલ ફિગર તમારો મળશે 13,860. અથવા એવી રીતે પણ કરી શકાય, આ સેલ્સ કેટલું છે 100માં પ્રોફિટ કેટલો થાય છે 16.67. હવે કોસ્ટ ઉપર પ્રોફિટ મેળવવું હોય તો 16.67 ભાગ્યા 83.33 ગુણ્યા 100 એટલે 20% કોસ્ટ ઉપર થાય આ પ્રોફિટ ઓન કોસ્ટ. અને આના 20% ડાયરેક્ટ કરી નાખો, જે આન્સર મળે એને ટેન્ડર પ્રાઇસ કહેવાય અથવા સેલ્સ પ્રાઇસ અથવા સેલિંગ પ્રાઇસ. કે એ ઓર્ડર આપણે એક્સેપ્ટ કરવો હોય તો એની ભાવ એનો પ્રાઇસ 83,000 રાખવી પડશે. જો આપણે પ્રોફિટ અહીં રિકવર થઈ જાય ને કોસ્ટ, તો આવી રીતે કોસ્ટ શીટ પ્રિપેર થાય. એક વખત સમ કેલ્ક્યુલેટ કરી નાખશો એટલે તમને સમજાઈ જશે. 3 સમજ આપેલા છે, 3 ઇમ્પોર્ટન્ટ સમજ છે, એક્ઝામમાં પૂછાયેલા છે, પાસ્ટ એક્ઝામના સમ છે, રિપીટેડલી પૂછાય છે અને મેક્સિમમ પૂછી શકે એવા ચાન્સ પણ છે, એટલે આ સમ ખાસ કરવાના છે. હવે એના પછીનો સમ જોઈએ, સમ નંબર 2. સમ નંબર 2માં તમને એક આપેલું છે ટ્રેડિંગ અને P&L અકાઉન્ટ આપેલું છે, અને એ ટ્રેડિંગ અને P&L અકાઉન્ટમાં એડજસ્ટમેન્ટ આપેલા છે, અને એ એડજસ્ટમેન્ટના બેઝ ઉપર તમારે કોસ્ટ શીટ પ્રિપેર કરવાની છે. જો આ 2023માં આપેલું છે, 23માં કંપની મેન્યુફેક્ચરિંગ અને સોલ્ડ કેટલા કરે છે 1,000 ટાઈપરાઇટર બનાવે છે અને સોલ્ડ પણ કરે છે. પ્રોફિટ એન્ડ લોસ આપેલું છે, મટીરિયલ, વેજીસ, આ બંનેનો સમેશન કરો એટલે પ્રાઇમ કોસ્ટ મળે. આ એડ કરો એટલે તમને ફેક્ટરી ઓવરહેડ મળે. પછી આ બધો એડમિનનો ખર્ચ એડ કરો, પછી સેલિંગનો ખર્ચ, આ સેલ્સ છે એટલે સેલિંગનો ખર્ચ, આ બધો ખર્ચ છે એના બેઝ ઉપર ડિસાઇડ કરો. પૂછેલું છે શું ફોર ધ યર, આ 23ની વિગત છે, આ 23ની કોસ્ટ શીટ બનાવો, આના બેઝ ઉપર તમને 2023ની કોસ્ટ શીટ બને. પછી એ નથી પૂછેલું, એના પછીનું શું કરવાનું છે ફોર ધ યર 2024 ઇટ ઇઝ એસ્ટિમેટેડ ડેટ. હવે આપણે આમાં 23માં કેટલા યુનિટ હતા 1000 ટાઈપરાઇટર હતા, હવે કેટલા વેચશું આપણે 1200 ટાઈપરાઇટર. મટીરિયલની ભાવ કેટલા 20% વધશે, વેજીસમાં 5% વધશે. મેન્યુફેક્ચરિંગ આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ એમપી, કે મેન્યુફેક્ચરિંગ કોસ્ટમાં કાંઈ કોમ્બિનેશનમાં જે પહેલાં હતું એટલે 23માં જે હતું એટલો જ મટીરિયલ અને વેજીસના પ્રમાણમાં સરખો જ રહેશે. સેલિંગ એ એક્સપેન્સ અનચેન્જ, એટલે 2023માં 60,000 જે આપેલું હતું એટલો જ ખર્ચ 2024માં થશે. અનચેન્જ એટલે 2023માં જેટલો હતો એટલો જ 2024માં થાય, 24માં 60,000 થાય, આનો મતલબ એ થાય. અને ઓફિસ અધર એક્સપેન્સ એ પણ એઝ ઇટ ઇઝ, એટલે એ પણ અનચેન્જ, આ જે ખર્ચ છે એ પણ એક એઝ ઇટ ઇઝ. પ્રોફિટ 10% સેલિંગ પ્રાઇસનું આપણે લખવાનું છે, એટલે 23ની બનાવશો એના કોસ્ટ શીટના આધારે તમને પર યુનિટની વિગત મળશે. જ્યારે યુનિટ આપેલા હોય ત્યારે 2 કોલમ બને. અહીંયા જો 1000 ટાઈપરાઇટર એટલે યુનિટ જ થાકી 1000 યુનિટ કંપની બનાવે છે. 1 by 1 2023ની કોસ્ટ શીટ જોઈએ અને પછી એસ્ટિમેટેડ કોસ્ટ શીટ એટલે અંદાજિત પડતર પત્રક એ જોઈએ, એટલે તમને ખ્યાલ આવી જાય. કોસ્ટ ઓફ મટીરિયલ 1,60,000 આપેલ છે, વેજીસ પણ આપેલ છે. આ ટ્રેડિંગ એકાઉન્ટમાં, ટ્રેડિંગ અને P&Lમાં પ્રાઇમ કોસ્ટ એટલે પ્રાથમિક પડતર, એમાં મેન્યુફેક્ચરિંગ એડ કરો એટલે વર્ક કોસ્ટ. પછી સેલેરી, રેન્ટ અને જનરલ એક્સપેન્સ, આ એડમિનનો એક્સપેન્સ એ P&Lમાં આપેલ છે, આ બંને ટ્રેડિંગમાં આપેલ છે. ઉપર આપણે જોશો એટલે ખ્યાલ આવી જશે. આ જે મળે એને કોસ્ટ ઓફ પ્રોડક્શન કહેવાય. એમાં સેલિંગનો એક્સપેન્સ, સેલિંગનો એક જ ખર્ચ, અહીંયા એડવર્ટાઇઝમેન્ટ, પેકિંગ હોય, ડિલિવરીમાં એક્સપેન્સ હોય તો એડ થાય, પણ એ નથી. સેલિંગ એક્સપેન્સ એક જ છે, તો અહીંયા સેલિંગ એક્સપેન્સ અને એ 60,000 આપેલ છે એટલે કોસ્ટ ઓફ સેલ્સ મળે. સેલ્સ આપેલ છે એટલે તમને પ્રોફિટ મળી જાય. અને મેન જો આ કઈ રીતે મળશે, આ 1000 ટાઈપરાઇટર, હવે આ કઈ રીતે મળે તો કે 1,60,000 કુલ ખર્ચો ડિવાઇડેડ બાય 1000, તો એક યુનિટના કેટલા, તો કે એક ટાઈપરાઇટરના 160. એવી રીતે વેજીસમાં એક ટાઈપરાઇટરના કેટલા લાગ્યા તો કે 240. એમ કુલ ખર્ચ લાગતો ગયો એક ટાઈપરાઇટર હું કેટલામાં વેચી શકું તો કે 800 રૂપિયામાં એક ટાઈપરાઇટર, 1 યુનિટ, એક એકમ 800 રૂપિયામાં વેચી શકાય. 1000 યુનિટ 8 લાખમાં વેચી શકાય. અને મને કુલ હું વેચીશ ટાઈપરાઇટર તો મને કેટલો પ્રોફિટ મળશે પર યુનિટ, એક એકમના 60 રૂપિયા. આ તો બેઝિક કોસ્ટ શીટ જે કોસ્ટની બધી ઇન્ફોર્મેશન ઉપરથી એટલે ટ્રેડિંગ અને P&L ઉપરથી મેળવી.
હવે જે મેઇન આન્સર આવે છે 2024નો જો અંદાજિત તમે બનાવો કે આમાં કેટલો પ્રોફિટ થાય છે, અને એમના માટેના યુનિટ છે 1200 ટાઈપરાઇટર. એમાં જો 1 by 1 ખાસ યાદ રાખવાનું છે, યુનિટ કોસ્ટ વધશે. કોસ્ટ ઓફ મટીરિયલ 2023માં જો ડાયરેક્ટ કુલ ખર્ચમાં નહીં કે એક યુનિટમાં કેટલો હતો 160, એમાં કેટલો ટકો વધારો થશે, કેટલા પરસેન્ટેજ ઇન્ક્રીમેન્ટ થશે, એના 20% વધારો થાય. તો એક યુનિટ કેટલામાં બનશે તો કે 2024માં એક યુનિટના બનશે 192. તો કુલ પડતર કેટલી થાય તો કે એક યુનિટના 192, અને કંપની 2024માં કેટલા અંદાજિત બનાવશે તો કે 1200 યુનિટ બનાવશે. તો કુલ ખર્ચ કેટલો થાય એ આપણે અહીંયા લખ્યો. પછી વેજીસ આ કયો તો કે 2023નો ખર્ચો, અને 23ની કમ્પેરમાં 24માં કેટલો વધારો થશે તો કે 5%નો. એ પર યુનિટ છે એટલે ખાસ ટોટલમાં નથી વધારો થતો, પર યુનિટમાં વધારો થાય. 252 થાય તો 252 252 મલ્ટીપ્લાય બાય 1200 ટાઈપરાઇટર એટલે જે મળે ને તમારે બ્રેકેટમાં લખી જ નાખવાનું, એટલે તમને ખ્યાલ આવે કેવી રીતે અમાઉન્ટ મળે છે. પ્રાઇમ કોસ્ટ બંનેનો સમેશન, અને આમાં ટોટલમાં બંનેનો સમેશન. હવે ખાસ મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ છે ને એમાં બહુ ઇમ્પોર્ટન્ટ એડજસ્ટમેન્ટ આપેલો છે, હિડન એડજસ્ટમેન્ટ છે, અને એ થોડોક સમજવા જેવો છે. એક વખત વાંચીને હું સમજાવું. મેન્યુફેક્ચરિંગ ચાર્જીસ વિલ ઇન્ક્રીઝ ઇન પ્રોપોર્શન ટુ કમ્બાઇન કોસ્ટ ઓફ મટીરિયલ અને વેજીસ. મટીરિયલ અને વેજીસનો જેટલો હશે, જેટલો ખર્ચો એના પ્રોપોર્શનમાં 2023માં થયેલો એવી જ રીતે 24માં થશે. સર એટલે શું? એક્ઝેક્ટ કોસ્ટ શીટ જોઈએ 2023ની. 2023ની કોસ્ટ શીટમાં મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ કેટલો છે તો કે 1 લાખ. પ્રાઇમ કોસ્ટ કેટલો છે તો કે 4 લાખ. આ કેટલો કોસ્ટ થયો તો કે 25% સર થયો. સર 25% કેમ ખબર પડી તો કે 1 લાખ કુલ ખર્ચ, પ્રાઇમ કોસ્ટ હતો 4 લાખ, ગુણ્યા 100 કરો તો આ 25%. તો એ 25% જે વધારે હતો એ જ 25% 24માં પણ લાગુ પડશે, પણ પર યુનિટમાં ફેરફાર થશે. તો કઈ રીતે? તો અહીંયા 532,800 એને એક્ઝેક્ટ થાય 25%. શું કામ આ 25% કેમ ખબર પડી? જે મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ હતો એ ઓલવેઝ પ્રાઇમ કોસ્ટ ઉપર ડિપેન્ડ હોય, એના પર્સન્ટેજ કાઢવાના. તો અહીંયા પર્સન્ટેજ આટલા જ આવે. તો આના ડિવાઈડમાં હવે કરવાના. 1,33,200 એ કુલ ખર્ચ આવ્યો મેન્યુફેક્ચરિંગનો. હવે 111 કેમ મળે તો કે 1,33,200 ભાગ્યા કુલ એકમો કેટલા છે 1200 એકમ. તો એક યુનિટ માટે કેટલો ખર્ચો થયો 111. એ ડાયરેક્ટની નથી આપ્યું. 100 તો 2023માં હતા, જો અહીંયા 100 2023માં હતા, તો જે અહીંયા 11 રૂપિયાનો વધારો થાય. આ મોસ્ટ આઈએમપી છે, આ ખાસ ગણતરી ધ્યાનમાં રાખવાની. હજી એક વખત રિપીટ કરું છું, 2023ના કોસ્ટ શીટના કમ્પેરમાં પ્રાઇમ કોસ્ટના કમ્પેરથી મેન્યુફેક્ચરિંગ ઓવરહેડમાં કેટલો વધારો થાય તો કે 25% વધારો થાય. ક્વેશ્ચનમાં એડજસ્ટમેન્ટમાં હવાલામાં કીધેલું છે એ મુજબ 1,33,200 થાય. હવે પર યુનિટ કેટલો થાય 1,33,200 ભાગ્યા 1200 ટાઈપરાઇટર એટલે 111. 100 તો 2023માં હતો, અહીંયા કેટલો વધારો થશે 11નો, તો એ 11 રૂપિયા લેખે ધ્યાનમાં આપણે લેવામાં આવશે. પછી છે આમાં તો કાંઈ સેમ જ લેવાનો છે, કીધેલું છે કે આ સેમ રહેશે. 2023માં જે ખર્ચો હતો એ જ 24માં. તો સેલેરી, રેન્ટ અને જનરલ એક્સપેન્સ એટલે કોસ્ટ ઓફ પ્રોડક્શન, સેલિંગમાં પણ સેમ. અને સેલિંગ પ્રાઇસ ઉપર 100 સેલિંગ પ્રાઇસ ધારીએ, એના ઉપર પ્રોફિટ 10 હોય તો કોસ્ટ 90. તો આપણે ત્રિરાશિ મૂકી શકીએ. 90 એ 765, તો 10 પ્રોફિટે કેટલા એટલે 85 મળે. એ 85 એડ કરો એટલે તમને સેલ્સ મળી જાય. અને આના બેઝ ઉપર તમે એસ્ટિમેટેડ કોસ્ટ શીટ બનાવી શકો. હવે લાસ્ટ સમ આપણે જોઈએ ઝડપથી, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. સમ નંબર 3. ભૂમિ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ 2023ની વિગત આપેલી છે, અને એના બેઝ ઉપરથી 2024માં કોસ્ટ શીટ કેવી રીતે બનાવવાની છે એ આપણે સમજવાનું છે. સેમ આગલો સમ કરેલો છે એવી જ રીતે આપણે સમ કરવાનો છે. 1 by 1 જોઈએ શું આપેલું છે.
તમને ખર્ચ આપેલો છે, ડાયરેક્ટ મટીરિયલ છે, ડાયરેક્ટ વેજીસ છે, એક્સપેન્સ છે, ફેક્ટરી એક્સપેન્સ, સેલિંગ પણ આપેલા છે. પણ અહીંયા બે વસ્તુ એડજસ્ટમેન્ટ એક અલગ છે. શું અલગ છે? કંપનીએ કેટલા યુનિટ વેચેલા હતા ને એ આપેલું છે. જો કેટલા યુનિટ કેટલા રૂપિયામાં વેચેલા હતા ને એટલે અહીંયા સેલ્સ આપેલું છે. અહીંયા અકાઉન્ટ બનાવેલું હતું, અહીંયા પર્ટિક્યુલર વિગત દ્વારા આપેલું છે કે સેલ્સ છે 46,80,000 છે. પછી 30% ઇટ ઇઝ અસર્ટેન એવું જોયું કે 30% ફેક્ટરી એક્સપેન્સ એન્ડ 20% એટલે ફેક્ટરી એક્સપેન્સ ગોતવાનું. ફેક્ટરી એક્સપેન્સમાં 30% અને સેલિંગ એક્સપેન્સમાં 20%. કેવો પોર્શન છે? ફિક્સ્ડ એટલે સ્થિર. સર ફિક્સ્ડ એટલે શું? સ્થિર ખર્ચ. કોઈ પણ ખર્ચને બે ભાગમાં વહેંચવામાં આવે. ફિક્સ્ડ અને વેરિયેબલ, સ્થિર અને ચલિત. હવે સર સ્થિર અને ચલિત એક એક્ઝામ્પલ સમજાવો. એક એક્ઝામ્પલ તરીકે મારી ઓફિસમાં મેં ટેલિફોન રાખેલો હોય, લેન્ડલાઇનનો ટેલિફોન રાખેલો હોય, એનો જો રેન્ટ ફિક્સ હોય 300 રૂપિયા, ધારો કે એનું મહિનાનું ભાડું આવશે જ, તો 300 રૂપિયા થયું, એ ફિક્સ્ડ એક્સપેન્સ કહેવાય. હવે પછી વધારાનો ખર્ચ જેટલા હું કોલ કરું એના ઉપર એક્સપેન્સ આવે, એને કહેવાય વેરિયેબલ. 10 કોલ કરું તો 10 રૂપિયા, 100 કોલ કરું તો 100 રૂપિયા, કોલ ન કરું તો 0, એને કહેવાય ચલિત ખર્ચ. તો આ બંનેના સમેશન એટલે બંનેના ભેગા ખર્ચ હોય એને શું કહેવાય? એને કહેવાય સેમી વેરિયેબલ કોસ્ટ. ખ્યાલ આવી ગયો? ફિક્સ્ડ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ. તો અહીંયા 30% ફિક્સ્ડ હોય તો 70% વેરિયેબલ, આમાં 20% તો 80% શું થાય? વેરિયેબલ. એ ખાસ ધ્યાન રાખવાનું ને એમાં વધારો થશે. આ 2023નું છે અને એના બેઝ ઉપર 24માં મટીરિયલમાં 15%, વેજીસમાં 10%, ફિક્સ્ડ એક્સપેન્સ 20 રૂપિયા રાખવાના છે, ઓફિસ એક્સપેન્સ 20% વધારો થશે અને બીજામાં કંઈ વધારો થતો નથી. તો એના બેઝ ઉપર આપણે જોતા જઈએ. 23ની સૌથી પહેલાં કોસ્ટ શીટ બનાવીએ. ડાયરેક્ટ મટીરિયલ આપેલ છે, વેજીસ આપેલ છે, એક્સપેન્સ આપેલ છે, પ્રાઇમ કોસ્ટ મળે. અને આ કેટલા ટેબલ છે? 8,000 ટેબલ. 8,000 ટેબલ એટલે 8,000 યુનિટ. એટલે 16 લાખ ભાગ્યા 8,000 કરો, 16 લાખ ભાગ્યા 8,000 એટલે 200. આવી રીતે ડિવાઈડમાં બધા ખર્ચોના કરાવો એટલે પર યુનિટ મળતું જાય. હવે ફેક્ટરી ઓવરહેડ અલગ રીતે લખવાનું. ફિક્સ્ડનો પોર્શન અને વેરિયેબલનો પોર્શન. ફિક્સ્ડ કેટલા અને વેરિયેબલ કેટલા. પછી ઓફિસ એક્સપેન્સ તો આપેલો છે એઝ ઇટ ઇઝ, અને આમાં પણ ફિક્સ્ડ કેટલા અને વેરિયેબલ કેટલા. તો આ તો બેઝિક, આ પણ આપેલું છે ક્વેશ્ચનમાં ગીવન. આ ટોટલ કોસ્ટ મળી જાય, પ્રોફિટ તમને બેલેન્સિંગ મળે. તો આ કોસ્ટ શીટ તો 2023ની તો ઇઝીલી મળી જાય. પછી 24નીમાં ધ્યાન રાખવાનું. 24માં ઇન્ફોર્મેશનના બેઝ ઉપર તમારે જવાનું. 24માં મટીરિયલનો કોસ્ટ છે, એમાં 15% વધારો થશે. પર યુનિટમાં 200 હતું, 15% વધારો થાય એટલે 230. અને હવે કેટલા યુનિટ બનાવશે? જો કીધેલું છે કેટલા યુનિટ બનાવશે અને વેચશે, તો કે 10,000 ટેબલ. અહીંયા એકમ બદલી જાય, 10,000 ટેબલ એટલે 10,000 યુનિટ થાય અહીંયા. તો એના બેઝ ઉપર 230 મલ્ટીપ્લાય બાય 10,000 એટલે 23 લાખ. પછી ડાયરેક્ટ વેજીસ 100 રૂપિયા હતા અને એમાં કેટલો વધારો થશે? 10%. ક્યાં કીધેલું છે? છેલ્લેથી બીજી લાઇનમાં ક્વેશ્ચનમાં 110 મલ્ટીપ્લાય બાય 10,000. પછી ડાયરેક્ટ એક્સપેન્સ એ છે 25, એ એઝ ઇટ ઇઝ, એમાં કાંઈ ફેરફાર નથી. પ્રાઇમ કોસ્ટ મળે. ફેક્ટરી એક્સપેન્સમાં ફિક્સ્ડ જે છે એમાં 20,000નો વધારો થાય, એ ક્વેશ્ચનમાં આપેલ છે. અને વેરિયેબલ એક્સપેન્સ 52.50. 52.50 વેરિયેબલ ઉપર જે હતું 2023માં એઝ ઇટ ઇઝ આપણે એ જ ધ્યાનમાં લેવાનું. અને એ વેરિયેબલ કોસ્ટને 52.50ને અહીંયા મલ્ટિપ્લિકેશનમાં આપણે 8,000 ટેબલ લીધા હતા, અહીંયા મલ્ટિપ્લિકેશનમાં 10,000 ટેબલ. જેટલા યુનિટ હોય એટલા જ. એક્ઝામ્પલ તરીકે હું ક્લાસીસ ચલાવતો હોય તો હું 5 સ્ટુડન્ટ માટે 5 લિથો પ્રોવાઈડ કરું તો એને વેરિયેબલ કોસ્ટ કહેવાય. 10 સ્ટુડન્ટ થાય તો 10 લિથો પ્રોવાઈડ કરવામાં આવે. તો કોસ્ટ જેમ વેચાણ વધતું જાય એમ કોસ્ટ વધતી જાય, વેચાણ ઘટતી જાય એમ કોસ્ટ ઘટતી જાય. તો એને કહેવાય વેરિયેબલ કોસ્ટ. એટલે એનો મતલબ શું થયો?
પર યુનિટ જેમ વધારો થતો જાય એમાં મારા એક્સપેન્સમાં કોસ્ટમાં પણ વધારો થતો જાય. પર યુનિટ ઘટતા જાય તો મારા કોસ્ટમાં પણ ઘટાડો થાય. જ્યારે ફિક્સ એટલે શું? એક્ઝામ્પલ તરીકે હું એક ક્લાસ મેં રાખેલો હોય ભાડે, એમાં 100 સ્ટુડન્ટ હોય તોય મારે ભાડું એટલું જ આપવું પડે, 2 સ્ટુડન્ટ હોય તોય એટલું આપવું પડે, લોક એન્ડ કીમાં હોય તો પણ એટલું જ આપવું પડે. એને કહેવાય ફિક્સ કોસ્ટ. તો વેરિયેબલ કોસ્ટ પર યુનિટ સેમ રહે, જ્યારે ફિક્સ કોસ્ટ ટોટલમાં સેમ રહે. અહીંયા પર યુનિટ જો ઉપર 2023માં હતું એઝ આપણે સેમ રહ્યું. પછી વર્ક કોસ્ટ, ઓફિસ એક્સપેન્સમાં એટલો વધારો થયો, ઓફિસ કોસ્ટ મળે સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશનમાં. અને પછી પ્રોફિટ 20% કીધેલું છે જે મળે સેલ્સ આના બેઝ ઉપર. એટલે 2024માં ખાસ યાદ રાખવાનું કે વેરિયેબલ અને ફિક્સ. ખાસ એક વખત આટલા જ સિમ્પલ 3 સમ છે, બધું કવર કરેલું છે. આના બેઝ ઉપરથી તમારે સમ પૂછાશે. કોસ્ટ શીટ બનાવવાની છે, પડતર પત્રક. તો ખાસ એક વખત ફોર્મેટ અને આ 3 સમ ખાસમાં ખાસ કરી લેજો, કેલ્ક્યુલેટ કરજો, જાતે કરી લેજો. અને આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, લાઈક કરજો. જો સારું લાગે તો કોમેન્ટ પણ કરજો. કાંઈ ક્વેશ્ચન કે ડાઉટ હોય તો કોમેન્ટમાં પણ પૂછી શકશો તમે. હું જ્યારે જોઈશ ત્યારે તમને તત્કાલ આન્સર આપી શકીશ. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.